ભગવાન તોફાન કરી રમતા, બાળકો નાના નાના રમતા હતા. એક વખત ભગવાને મુખમાં માટી મૂકી, અને માટી મૂકી એટલે ગોપ બાળકોએ કમ્પ્લેન કરી, માં યશોદાને ફરિયાદ કરી કે માં લાલાએ માટી ખાધી. અને જ્યાં ફરિયાદ કરી કે લાલાએ માટી ખાધી એટલે માં યશોદા હાથમાં લાકડી લઈ અને લાલનને મારવા માટે આવ્યા છે. ભગવાન કહે છે કે માં મેં માટી નથી ખાધી, અને તને જેણે આવીને કીધું ને એ બધા જૂઠા છે. છતાં તને મારા ઉપર ભરોસો ના હોય તો તને ખોટું લાગતું હોય તો હું મુખ ખોલું છું, તું જોઈ લે મારા મુખમાં માટી છે કે નહીં. લાકડી બતાવીને કહ્યું ખોલ તારું મુખ. અને ભગવાને મુખ ખોલ્યું. ભગવાનના મુખમાં જોયું 68 તીરથ, ગંગા, યમુના, ચાંદ, સૂરજ, આ બધું જોયું. અને માને મૂર્છા આવી ગઈ, ઢળી પડી નીચે. ભગવાને યુક્તિ કરી કે હું માનો પ્રેમ મેળવવા માટે આવ્યો છું, અને માં જો મને ઓળખી જશે કે હું તો અખિલ બ્રહ્માંડનો નાથ છું, તો મને જે પ્રેમ મળે છે પ્રેમ મળવાનું બંધ થઈ જશે. કારણ કે એકલા હાથે જ્યારે ઈશ્વર પ્રેમ આપી શક્યો નહીં, ત્યારે એણે માનું સર્જન કર્યું. અને માનું સર્જન કર્યા પછી માના પ્રેમને જોયો ને, એ જોયા પછી તો ભગવાનને થયું કે માના ઉદરથી મારે અવતાર લેવો પડશે.